નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા રહીશો વેફર્યા। વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ સોસાયટીમાં સતત બીજા દિવસે પણ વરસાદી પાણીનો નિકાલ નહીં થતા સ્થાનિક રહીશો રોષે ભરાયા છે અને આ વખતે વેરો નહીં ભરીએ તેવી ચીમકી ઉચ્ચારી છે। વડોદરા મહાનગરપાલિકા તંત્રના પાપે ફરી એક વખત વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। રવિવારે શહેરમાં ભારે વરસાદ ખાબકતા ફરી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા અટક્યું। જોકે અગાઉના પૂરની પરિસ્થિતિનો બોધપાઠ નહીં લેતા સતત બીજા દિવસે પણ વડોદરા શહેરની વાઘોડિયા રોડ ઉપર આવેલી વૈકુંઠ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા છે। સ્થાનિક લોકોએ એકત્ર થઈને પાલિકા તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે। સ્થાનિક મહિલા અનિતાબેન શાહે જણાવ્યું હતું કે આ વખતે અમે કોઈ પણ વૈકુંઠવાળા ઘરવેરો ભરીએ નહીં, કારણ કે અમારી સમસ્યાનું સમાધાન થતું નથી। છેલ્લા કેટલાય વખતથી પાણી ભરાય છે। આ મહિનામાં 3 વખત પાણી ભરાયું, કોઈ પણ ઉકેલ આવ્યો નથી, કોઈ પણ ગટર લાઈન ખોલી નથી અને અમે પાણીમાં રહીએ છીએ। સવારની ચા પણ નથી પીધી, ચાની કોઈ વ્યવસ્થા નથી, દૂધની થેલીઓ મોકલો ઘરે ઘરે। અમારે નાના છોકરાઓ ઘરડા માણસો છે, અમે પાણીમાં ક્યાંય ઘરોમાં કેટલું બધું નુકસાન થયું છે તેમ જણાવ્યું। જ્યારે અન્ય એક મહિલા સંગીતાબેન પંડ્યાએ જણાવ્યું કે અમારે બીજી કોઈ પણ સહાય જોઈતી નથી, બસ આ પાણી કાઢી આપો, નહીં તો કોઈ વેરો ભરવાનું નથી, પછી ડબલ વેરા આવ્યા એ ધંધો નહીં ચાલે। અમારે ઘરમાં બધાની કાળજી લેવાની હોય છે, આવું ને આવું ચાલ્યા કરે છે, બસ એટલે પાણી કાઢવાનું। વોટ લેવા હોય તો ફટાફટ આવી જાય। મેયર પિંકીબેન અગાઉ આવ્યા હતા, પંપ મૂકીને પાણી કાઢ્યું, પણ હાલમાં જેવું છે તેવું જ છે। 3 દિવસથી કોઈ જોવા નથી આવ્યું। વરસાદ બંધ થઈ ગયો છતાં ટીપું પાણી ઉતર્યું નથી। આ વખતે અમે વૈકુંઠ વાળા કોઈ પણ ઘર વેરો ભરીએ નહીં। શું કારણ? કારણ કે અમારે સમસ્યાનું સમાધાન થતું જ નથી। છેલ્લા કેટલા વખતથી પાણી ભરાય છે। આ મહિનામાં 3 વખત પાણી ભરાયું, કોઈ પણ ઉકેલ આવ્યો નથી, કોઈ પણ ગટર લાઈન ખોલી નથી, અમારી પાણીમાં રહે છે। આજે સવારની અમે કોઈ ચા પણ નથી પીધી, ચાની વ્યવસ્થા નથી, દૂધની થેલીઓ મોકલી આપો ઘરે ઘરે। અમારે હવે બહુ નાના છોકરાઓ છે, ઘરડા માણસો છે, અમે લોકો શું કરીએ? પાણીમાં ક્યાં જઈએ? અમારા લોકોને કેટલી બધી તકલીફ છે, તકલીફ દેખવા કોણ આવે? ઘરમાં કેટલું બધું નુકસાન થયું છે અમારા માટે। કોઈ પણ હિસાબે અમારા સમસ્યાનું સમાધાન કરો અને પાણી કાઢી આપો। સમસ્યા કાઢો, અમારે કોઈ સહાય બીજી નથી, બીજી સહાય અમે જાતે જ પૂરી કરીશું આજુબાજુ થઈને। ખાલી કે પાણીનો પ્રોબ્લેમ તમે પૂરો કરો, નહીં તો કોઈ વેરો ભરવાનું નથી આ વખતે। કોઈ ડબલ વેર આવ્યા, તબલ વેર આવ્યા, એ ધંધો નહીં ચાલે। આ વખતે હમણાં આ મહિનામાં 3જી વખત આવ્યું। ઘરમાં નાના છોકરા હોય, ઘરડા હોય, એ બધાની બી કાળજી લેવાની કે આનું આ ધંધો કરવા, પાણી સાફ કરવાનું। કોઈ વોટિંગ માટે ફટાફટ આવી જાય છે બધા। પહેલા રજૂઆત કરી, પિંકીબેન આવ્યા હતા, પંપ મૂકીને પાણી કાઢ્યું થોડીક વાર, થોડાક 2 દિવસ પછી પાછું એઝ ઇટ ઇઝ। આજે તો કોઈ જોવા બી નથી આવું 3 દિવસથી। કાલ 4 વાગ્યાનો વરસાદ બંધ થઈ ગયો, પણ ટીપું પાણી ઉતર્યું નથી। હું વૈકુંઠનો રહેવાસી છું। વાઘોડિયા રોડ બાપોદ સોસાયટીની, બાપોદ જકાત નાકાની આગળ વૈકુંઠ સોસાયટી 1 હાઈવેની નજીક આવેલી છે। છેલ્લા 21 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ, બરાબર છે। જ્યારે પણ ચોમાસાની સિઝન આવે, થોડોક 1 ઇંચ કે 2 ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે। કોઈ પણ પાણી, જે વરસાદી પાણી ભરાય છે એની કોઈ નિકાલની વ્યવસ્થા નથી। વિશ્વામિત્રીનું પાણી તો અહીંયા આવતું નથી, છતાં પણ વરસાદનું પાણી, ખાલી વરસાદ પડે ને તો પણ અહીંયા પાણી ભરાઈ જાય છે। એના માટે છેલ્લા આમ જોવા જઈએ તો 15 વર્ષથી પાણી ભરાઈ જાય છે, કારણ કે આજુબાજુનો વિસ્તારમાં જે વરસાદી કાંસ હતી એ પૂરી દેવામાં આવેલી છે અને ગટર લાઈનની કોઈ વ્યવસ્થા નથી, બરાબર છે। અને છેલ્લા આ મહિનામાં આઈ થિંક 3જી વખત આ પાણી ભરાયું છે। આગલી વખતે જ્યારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પિંકીબેન આવ્યા હતા, એમને પણ એમને ખુદ અહીંયા ચાલીને નિરીક્ષણ કર્યું હતું, એમને આશ્વાસન પણ આપ્યું હતું કે હવે ફરીવાર આ સમસ્યા સર્જાય નહીં। ત્યારબાદ એમને કોઈ આ વિસ્તારમાં કોઈ કામગીરી કરેલ નથી। ધારાસભ્ય કોઈ દેખાતા નથી, કોર્પોરેટર દેખાતા નથી। હવે તો એક જ વાત કે કોઈ અહીંયા વોટ માંગવા આવતા નહીં।